સિહોર વલભીપુર હાઈવે પર નદીના પાણી ફરી વળ્યા છે। ચોગડ ગામ પાસે પાણી ફરી વળતા હાઈવે બંધ થયો છે। અનેક રસ્તાઓ વરસાદના પાણીમાં ધોવાઈ ગયા છે। ભાવનગરનું શેત્રુંજી ડેમ પણ 100% ભરાઈ ગયો છે। પહેલા જ વરસાદમાં ભાવનગરની આ સ્થિતિ પાલીતાણાના નીચાણવાળા વિસ્તારોને પણ એલર્ટ કરી દેવામાં આવ્યા છે। ભાવનગરનો સૌથી મોટો જે ડેમ બનાય છે શેત્રુંજી ડેમ તે પણ 100% ભરાઈ ગયો છે। ત્યારે ભાવનગરના અનેક રસ્તાઓ પાણીમાં ધોવાઈ ગયા છે। સિહોર વલભીપુર હાઈવે પર નદીના પાણી ફરી વળ્યા છે તો ચોગવડ ગામ પાસે પાણી ફરી વળતા હાઈવે બંધ કરવાની પરિસ્થિતિ આવી છે। જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો હાઈવે ઉપર પણ પાણી ભરાઈ ગયા છે। રસ્તાઓ જળમગ્ન બન્યા છે જેના કારણે સ્થાનિકોને હાલાકી પડી રહી છે તો કેટલાક વિસ્તારો હાઈવે રોડ રસ્તા બંધ કરવાની પણ ફરજ પડી છે। સૌરાષ્ટ્રનો સૌથી મોટો શેત્રુંજી ડેમ છલકાયો છે। પહેલા જ વરસાદમાં શેત્રુંજી ડેમ 100% ભરાઈ ગયો છે જેના દરવાજા ખોલી અને નદીમાં પાણી છોડાઈ રહ્યું છે। સિહોર વલભીપુર હાઈવે ઉપર નદીના પાણી ફરી વળ્યા છે। ભાવનગરના આ દ્રશ્યો સતત બીજા દિવસે વરસાદ ભાવનગરમાં વરસી રહ્યો છે। વરસાદે ભાવનગરને ગમરોડવાનું શરૂ કર્યું છે। સાથે જ કેટલાક રસ્તાઓ બંધ થયા છે, કેટલાક રસ્તાઓ ધોવાઈ ગયા છે જેના કારણે સ્થાનિકોને હાલાકી પડી રહી છે। બીજી તરફ આવતીકાલે શાળાઓમાં રજા જાહેર કરી દેવામાં આવી છે। કલેક્ટરે એક વિડીયો બનાવી અને આ જાહેર કર્યો છે જેમાં તમામ શાળાઓમાં રજા જાહેર કરી દેવામાં આવી છે। વધુ વિગતો સાથે સંવાદદાતા પાર્થ મજેઠી આપણી સાથે જોડાઈ ગયા છે ભાવનગરથી। સીધા જ પાર્થ, જે રીતે સતત વરસાદ વરસી રહ્યો છે, બીજા દિવસે પણ વરસાદે ભાવનગરને ગમરોડ્યું છે, ત્યારે આવતીકાલે શાળાઓમાં રજા જાહેર કરાઈ છે। અનેક એવા રસ્તાઓ છે જે ધોવાઈ ગયા છે જેના કારણે સ્થાનિકોને હાલાકી પાર્થ। જી જણાવી દઉં, ભાવનગરમાં છેલ્લા 24 કલાકથી અનરાધાર વરસાદ વરસી રહ્યો છે। તેના કારણે ભાવનગર જિલ્લાના મુખ્ય હાઈવે રોડ અને ગ્રામ્યના ટોટલ 14 એવા માર્ગ છે કે જેમને બંધ કરવામાં આવ્યા છે। હાલ અમે આવી પહોંચ્યા છીએ સિહોર તાલુકાના જે ચોગડ ગામ છે ત્યાંના મુખ્ય હાઈવે રોડ ઉપર। આપ આ દ્રશ્યોની અંદર જોઈ શકો છો કે આજે કાળુભાર નદીનું પાણી છે તે મુખ્ય હાઈવે રોડ ઉપર ફરી વળ્યું છે જેના કારણે આ જે માર્ગ છે તે બંધ થયો છે। બીજી તરફ જવાના જે ગામડાઓનો જે માર્ગ હોય છે તે પણ બંધ થયા છે। એટલે કે જે આગળનો જે થાપનાથ મહાદેવ ગામ છે તેમજ ચોગડ ગામ છે તેમજ આસપાસના બીજા ગામો છે કે જે સંપર્ક વિહોણા બન્યા છે। આજે વહેલી સવારથી જ આજે કાળુભાર જે નદીનું પાણી છે તે ચોગડ ગામના મુખ્ય હાઈવે રોડ ઉપર ફરી વળ્યું હતું જેના કારણે હાલ વાહન વ્યવહાર છે તે બંધ કરવામાં આવ્યો છે। અહીં જે વાહન જે આવે છે તેઓ પરત ભાવનગર જઈ રહ્યા છે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે અને હાલ આજે સતત જે પાણીનું લેવલ છે તે વધી રહ્યું છે। આપણી સાથે અહીં જે સિહોર તાલુકાના એસડીએમ છે તેમની સાથે વાત કરશું। મેમ, અત્યારે શું પરિસ્થિતિ છે? બોટને મારું લોકેશન આપી દો 2 મિનિટ। એટલે અત્યારે આપણે શું કેવા પ્રકારની કામગીરી? અત્યારના બચાવ કામગીરી શરૂમાં છે અને બોટને આપણે જેમ કોર્પોરેશન થી બોલાવી છે એ ઓન વે છે। કેટલા ગામોની અંદર જે સંપર્ક તૂટ્યો છે? પછી આપી શકું, બોટ અહીં પહોંચવી વધારે જરૂરી છે। 5 મિનિટ। ઓકે, અહીં જે આગળના ગામો આવેલા છે તે ગામ સંપર્ક વિહોણા થયા છે જેમાં ગામ લોકોનું રેસ્ક્યુ કરવા માટે ભાવનગરથી ટીમ છે તે અહીં પહોંચી રહી છે। આ સાથે વડોદરાથી એનડીઆરએફ ની ટીમ છે તે પણ બોલાવવામાં આવી છે। અહીં જે આગળના ગામ આવેલા છે તે સંપર્ક વિહોણા થયા છે જેના કારણે ગ્રામજનો સહિતના જે શ્રમિકો હતા તે અટવાયા છે જેના કારણે હાલ રેસ્ક્યુની કામગીરી કરવા માટે